ઘરમાં કાંઈ ન હોય ને તઈ દેવી દાતાળાનો કોકરામણ ન હોય. મારા બાપ થઈ દેવી ખાવા માંગે છે. પણ કદાચ મિત્રો ઘરમાં કાંઈ હોય નહીં, ગરીબી ઘરમાં આટો લઈ ગઈ હોય અને દેવી ખાવા માંગે ને ભાઈ, અને ઈ ગરીબીનું જયારે હદાવત બાંધે ને મારી નાતી જગોઈ ન ખૂટે. પણ દેવીની કીધી કરવી પડે, કીધી કરવી પડે. રામની આણ માથે પગ મુકાય નહીં, રામની આણ માથે, રામની આણ માથે પગ નો મુકાય મારા બાપ. તમે દેવીની કીધી કરો અને પછી દુઃખ પડે ને તો તમારે દેવીને કેવા થાય કે મારે તે કીધું તું ને મેં કર્યું. મારે મેં મારી મનની નથી કરી, મારી મનની મેં કરી નથી, તે કીધું એમ કર્યું મારા બાપ. ભીમલાની કસોટી જેમ જલવા કોણે જલવાને શાર વેઠું બતાવી હતી અને મારી પાવાની દેવીએ પૂરી કરી હતી મારી, એ મારા દાદા ભીમલાને ભેટ બતાવી મિત્રો. ભીમલા જેવું મળી તમે જાણો નહીં. મારા બાપા ભીમલા રાજનીતિ સુખનો દિવસ સુખની ઘડી ગરીબી હતી પણ મારા દાદા ભીમાના શાર બસડા. ધીરે 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 ટકનું લાવી ટકનું ખાઈ દેવીની જગ્યામાં પડ્યા. પોતાના દીકરા ઉંમર લાયક છે ને મારા દાદા ભીમલા વિચાર કર્યો મળી કે ઘારું ઠેકાણું ગોતી મારા દીકરાનો કેક સંબંધ બાંધી દો, મને ભીમલાને ગતિ મળે. પણ રજા લેવા બેઠા ને મારા ભીમલા હું ના પાડું ત્યાં જાતો નથી. બેટા નો જાતો ક્યાં મરી ગઈ દેવી મારા બાપા ભીમલાજી.
નો જતો પણ મારી નાય માણા ભૂલી જાય વસતી ભૂલી જાય એ વસતના બોલા મુ જોતી મારા બાબા ક્યાં જાય પણ મારી નાય દેવીની નવાજ હતી એ જગ્યામાં પોતાના એક દીકરાને અગપણ કર્યું ચોરીએ સડાવ્યો મારા રામ મિયા માતે મારા વિમલાએ પગ મૂક્યો પણ મારા બાપ ભીમા તો વિશ્વાસી હતા ભાઈ ઘરમાં મારી નાચ શું કરે તેથી પોતાના બૈરીને કે ભાઈ દેવીની નવાજ છે રવા દો ને મારી દેવીએ ના પાડી છે મારી દેવીની નવાજ છે મારી દેવી ના પાડે ને મારા ભીમલા નવાજ દેવીએ ના પાડી મને સારું નથી મૂકતું પણ મારી નહીં વસ્તી છે ને માને નહીં ને તે ધર્મ ને હોતે દુઃખ થાય હો બેટા મને સારું નથી હું તમને ભીમલે નથી मेरी देवी તેથી ઘડિયા લગન લીધા મારી નહીં ઘડિયા લગન લીધા દીકરાને સોરીએ સડાયો પેલો દીકરો વહી ગયો રામ શરણ પામી ગયો મારી નહીં બીજા દીકરાના લગ્ન લીધા ટૂંકમાં વાત કરી દઈ મિત્રો ત્રણ દીકરાને સોરીએ સડાવ્યા ત્રણે વી ગયા એક દીકરો વધ્યો મારી નહીં મારા બાપા
કે અહીંયા મારી દેવી ધણી મટી ગઈ, અમારા ભીમલાના જગ્યામાં રહેવાય ને ખંભાળિયાની જગ્યામાં ઉંડલામાં ઉસાળો ભરી જામનગરની જગ્યામાં કેવી ગરીબી હતી મારી ને, એક ટકનું અનાજ ખાવા નહોતું મળતું. તમે દેવીનો ગુનો કરો ને, સપનું લઈને મંગાવે મારી ને. દેવી ધારે તો રાજા કરીને ફેરવે, અને દેવી ધારે તો સપનું લઈને મંગાવે. એના રાગમાંથી રાજા કરતા વાર ન લાગે, રાજામાંથી રાગ બનાવતા હેમુભાઈ એનો વાર ન લાગે. રાગમાંથી દેવીને રાજા બનાવવા હોય ને, કોઈ ઘડીકમાં બનાવી દે. રાજામાંથી રાગ બનાવવા હોય જોશી દાદા, તોય દેવી બનાવી દે. પોતાના બસડાને લઈ જામનગરની જગ્યા મારા બાપ ભીમલા દેવી તન ગરીબી દેવી હાટો કોઈ રોતા હોય ને મારી નાજના આત્મા ખેડાતા મારા બાપા જામનગરની જગ્યામાં ટકનું હોય તો હવાનું ન હોય, હાજનું હોય તો, અને હવાનું હોય તો બપોરનું ન હોય. મારી ન્યાય આવો સમય, આવી દુબળી દિશા, ગરીબ ઝૂંપડું વાળેલું, લગર વગર લુગડા, પણ રાત દિવસ તુહી માં તુહી એના શ્વાસા એ ખંભાળિયાની જગ્યામાં હતો, એનો દોર ન્યા હતો. મારી દેવી ન્યા રહી ગઈ, અને મારી દેવીની વાત ભૂલી ગયો. પણ દેવીને મારા બાપ ભીમલો સાંભળ્યો. લને જવા દે મારા ભીમલાની ખબર લેવા. મારા બાપ ભીમલા પાસે જઈને ઉભી રહી રાતે તો શોક જાગસ આના મત દિગામાં મરી જગ્યા જતી દેવીએ મારા દાદા ભીમલા પાસે ખાવા માંગ્યું ને. હાલ મારા ભીમલા મારી જગ્યામાં તે ઘરમાં કાંઈ નહોતું મરીને કે મને મારી ગરીબી તો જો. મારા દાદા ભીમલા દેવી મારી ગરીબી હામું તો જો, તને હું ખવારું કે બેટા મારે ખાવું છે, કાંઈ વાંધો ન મારી આય, પણ મને છેત્રીસ તો નહીં ને. મારા વરદ કાપી છે બેટા, જે માણા દેવી ના થઈ ગયા ને એને કોઈ દી છેતર્યા નથી.
અજાણ બની ગયા ને અજાણ જાણને અને દેવીને મોટી દુશ્મનાવટ મારીને તમે જાણ બનો એટલે છેતરાઈ જાઓ પણ તમે એની પાસે 5 ટકલા પાસ થજો કે મળી હું તો નો આવ્યો સૌ તને પગે લાગતા જ આવડતું નથી તારી ગતિની કઈ ખબર નથી પણ મને અને મને કેવું હોય ને તો મને કહી લેજો પણ મારા નાના નાના બસડા છે ને એની માથે તલવાર લેતી નહીં મારા દાદા મને યાર કાંઈ કહેતી નહીં પણ તેથી મારા દાદા ભીમલા વાત કરે છે પાવાની દેવી હતી મને તારી જગ્યામાં તો આવું ને મારા 3 દીકરા વી ગયા છે મને બે 3 દીકરા મને લાડનો ખજાનો લૂંટાઈ ગયો મને ના મારો લાડનો ખજાનો લૂંટાઈ ગયો છે તને ગતિ નથી મળી કે મારી જગ્યામાં તો હાથ કર્યા છે મારો વાત કરવી છે એ ખંભાળિયાની બજારમાં દુબળો દે લગર વગર લુગડા એકલ મૂડી અને મારી ના દુકાને જઈને હામા ઉભા રહ્યા દુકાનદાર હામું જોવે છે ટોટલ ફાટલ લુગડા છે અમે હરેક જગ્યાએ આ બુટિયા કોની વાત કરી છે ભાઈ કે દેવી ઘરમાં કાંઈ ન હોય તો ખાવા માંગે છે પણ પછી હિસાબ ચૂકવી દે મને પણ એવા માણા ક્યાં જે આવા માણા દકાળ પડી ગયા બધા હટાણું કરી અને હાલી નીકળ્યા સવારના ઉભા હતા બપોરના 11 વાગ્યા શેનું હટાણું કરવું દેવીના નિવેશ શેના હોવા એક દુકાનદારે કીધું બાબા આ ઓરા હાલો ને આ બધા હટાણું કરીને રહી ગયા તમે કેમ ઉભા છો આટલું કીધું ને ભરતભાઈ તા તો આંખમાંથી આહુડાને ધારું વહી ગઈ આહુડા જાયલા નો રહ્યા મનમાં એવો રાગ કરવા માંડે કેવો રાગ મનસ્ય લાશ મનસ્ય લામ મારા મારા રુદિયાના મારા બાપા ભીમલાઈ મને જગતનો મને હોશિયાર રાખ્યો યા મારી દેવી મને જગતનો મને હોશિયાર દાદા ને પૂછે કે દાદા તમે કેમ ઉભા છો મારા બાપ શું તમે કેવું મારી પાસે પૈસા નથી મારે હટાણું તો કરવું છે મારી દેવીને મારે નિવેદ ઓળવા છે એ દેવી ખાવા પીવાની ભૂખી નથી ભલા માણસ દેવી તો એક ગરીબીની ભૂખી છે અને ઈ ગરીબીનું જયારે બોડીઓ નારીને હવા પાલીને તાવો ખાઈ જાય ને
એને ગતિ મળી જાય, એને ગતિ મળી જાય, એને ગતિનું એને બોલ્યું નાળિયેર હવા પાલીને ખાવો. એ હવા મહિનો તો કાલ વહી જાય, 6 મહિને તો કાલ વહી જાય, પણ પરિયા પારના લેખ લખી મરી જાય. શું લેવા મારા બાપ ભીમલાજી મારા બાપ ભીમલાજી. પણ મિત્રો તેથી દુકાનદારના હાથ જોડીને ઉભા રહેશે કે ભાઈ મારી માથે ભરોસો હોય, મારો હટાણું કરું છું, મારી દેવીએ મારી પાસે ખાવા માંગ્યું છે, મારી દેવીના નિવેદ મારે લેવાશે, પણ પૈસા નથી ભાઈ, પૈસા નથી. તારે મારી માથે ભરોસો આવતો હોય મારા બાપ, મારી પાસે ટૂટલી પછેડી નથી, હું તારી પાસે અડાણે મૂકી દઉં, અને મારામાં એવી તાકાત નથી. પણ બાપ આપણો દેવી પૂજક સમાજ છે ને, મારી ને દેવી હાટો થઈને દીકરા અડાણે મૂકી વાસે. ઉગરજીયા કોણમાં દેવી હાટો થઈને મારા બાપ વેલકાને કોનીના પારેખ પાસે 7 રૂપિયામાં મૂકી દીધા. ભાગને પૈસા ન મળે, કરવેરો આવે. મારા બાપ કોકની પાસે મોં હોય ને તો ને કોઈ દી નબળો હોય ને જકારો ન મારજો. હવા રૂપિયો દે ને તો ને ભેગો ગેળવી લેજો, મારી નાત એને જકારો મારજો. જકારે દેવી વઈ જાય. એ મારી નાત એ વખતમાં મેં કીધું કે માણાના સાંભળે દેવીને નો સાંભળે. 7 રૂપિયામાં અડાણે મૂકી મંત્રી રાજા જઈને ઉભી રહી ન્યા છે. કોનીડા પારેખ પાસે મારા વેલકાન તે રાખ્યો છે ને, એ મારો દીકરો છે ભાઈ, હું એની ખબર લેવા આવી છું. જેમ મારા બાપ ફરી હાટો થઈ હવાસર હોકડીનો ભાતો બનાવીને ગઈ હતી ને, એમ મારા દાદા વેલકા પાસે ગાલ મારા વેલકા. પણ આયા પોતાનો બાપ તણથી ખાધું નહીં મારી. ક્યારે દેવી આવે? થોડોક જીવ રે ને, જીવલન દેવી થોડુંક છેટું રે ને તઈ દેવી મળે. એમ નામ કોઈને દેવી નથી. આ દેવીનો માર્ગ છે ને કાઈ હેલો નથી. એને ગતિ મળી જાય તો હવા પાલીનો તાવર બોડ્યું નાળિયેર આપો તો દેવી રાજી થઈ જાય. અને કદાચ તમે 52 વખત દેવીને જમાડો ને તો ભીતડે નામાં ગતિ થઈ જાય. એને ગતિ ન મળે તો આ દેવી છે. દેવીને ભજે હક ને દેવીને નો ભજે. પણ દેવીને તમે ગતિથી ભજી જાવ. અટાણા 100 વર્ષે વળતર લાવી. કાક મારા દાદા સનાનો દેવી હમો દૂર છે, મને લઈ જા મને લઈ જા તારી જગ્યામાં લઈ જા. મને સનિયાને હું 100 વર્ષ હું વનનો રોજડો બની રખડું છું. મને લઈ જા તારી જગ્યામાં હું સનિયો રાવકી નીસી મારો વસુ. મને લઈ જા તારી જગ્યામાં મને લઈ જા. તઈ દેવીએ કીધું મારી વસ્તી આ વળતર લાવી સૌ ને, મારા સનિયાની ગરીબીનું વળતર લાવી સૌ. અને એનો પાળ્યો ક્યાંય શમશાનમાં નહીં, ક્યાંય રણ ખાંભી નહીં, પણ મારા સનિયાને મારા ખોલાની માલપા બેહાડો. ટપોરો મારે અને આજ મારા દાદા સનિયાનું વળતર લાવ્યું હોય અને દેવરાજનું બાવડું પકડ્યું હોય અને મારી ના ટપો મારે મારે તારે જવાબ દેવો પડે. તેથી મારા બાપ અને
અને દેવીનું જેમ જેમ હટાણું કરી પુટલી પછાડીમાં લઈને હાલી નીકળ્યા. રોતા રોતા હટાણું કર્યું કે મારા વિમલા રોષમાં મને રોતા રોતા ન જમાડીશો. દેવીની જગ્યા આવી ને એના બસડા સાંભળ્યા, એનું ઓરથું આવ્યું. અહીંયા મારા સાસા સાપરા હતા, અહીંયા હું રહેતો હતો. મારી નાજના આંબુ સાંભળ્યું, જેમાં આંબો હોકાન ડાબર બની ઓલી કોરડી બેઠી ટવકા કરે, જેના આગુના ગુણ સાંભળે. દેવીની જગ્યામાં જાય, ઓહો એને બસડા સાંભળવા મળે ને દેવી સાંભળવા મળે. પણ વાહે મારી પાવાની દેવી હાથમાં લાકડી લઈ 80 વર્ષની ડોલડી બની ખંભાળીની જગ્યામાં દુકાનદાર પાસે ઉભી ભાઈ ઓલો હટાણું કરીને ગયો, મારો દીકરો હતો, એને કેટલા પૈસા દેવાના? અરે મારી તો બાકી નાખી ગયા છે. એમ કીધું છે કે ભાઈ મારી દેવીને જમાડી આવું ને પછી તારી દુકાન હાથી રહી જશે, માનો તો રહી જશે. ના બાપી મારો દીકરો છે, એને કેટલા પૈસા થયા છે? હિસાબ સુકવવા મંડી, હિસાબ સુકવવા મંડી. હિસાબ સુકવવા મંડી ભવાની. કબારની જગ્યા હિસાબ દેવીને જમાડી. દેવીને મુઠ્ઠી જાર આપીને બોડીઓ નાલે આપી મિત્રો. તેથી મારા બાપ ભીમલા એટલું કીધું કે મારી જોઈજે, હું મારી એકલ મોડી છે છેલ્લી કડે લઈ મિત્રો. અને મારા દાદા ભીમલા એના રધન કેવા માંડ્યા હતા. મારા ભીમલાની ઓછી મૂડી છે કે મારા ભીમલા તારા એક ના જો અનેક ઝૂંપડા ન બનાવી દઉં. પણ એને ખબર ક્યારે પડી? દેવીને ટપોરા મારતા મારતા દેવીને જમાડી 1.5 રૂપિયાની ગુગળી દઈ અને પાછા ખંભાળીને બજારમાં હાલ્યા જાય છે. અને હું દુકાનદાર પાસે તો જાવીનો હિસાબ ચૂકવવા હાલતા હાલતા એટલું કીધું મળે મત તરી રે મરો મે ગડુ જાત લઈ જઈ ઈરની તુરી પપાવા અરે મારું મંતરિયા વેગળું જાત લઈ જાય. તમારી વસ્તુનું વેગળું જાજો મધ્યે ડૂબવા દઉં અને તારી જો કાંઠા લાવીને નો મૂકી દઉં તેથી વાનનો તાર્યું કેમ કહેવાય મરીને? દુકાનદાર પાસે જઈને એટલું કીધું કે ભાઈ હવે મને તારી દુકાનમાં માણોતર રાખી દે. અરે ભીમા દાદા કોક ડોહીમાં આવ્યા હતા અને તમારો હિસાબ ચૂકવી ગયા હતા. તો મારી પાવાની દેવી
દેવરાજ જ્યાં મારા જમવાની વેળા આવી ગઈ, મારા વખત આવી ગઈ. બેટા બીસ નહીં હો, મેં તને ભૂવો બનાવ્યો છે કે મારે નાનું બાળ છે, મારો બાળો છે. મારા દાદા બસુની દેવી, મારા દાદા સનાની દેવી, મારા દાદા જે સુખની દેવી, મારા બાપ જે સુખની ભુવા પણ અત્યારે મરી ના આ દેવરાજ છે ને આપીશ. જોઈ ભુવા પાણીની માલપા કા ખામી આવવા દઉં અંતર મને ખોળાની માલપા લઈ